રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રી અને અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાના પોતાના જ મત વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને આજે સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। છેલ્લા 6 મહિનાથી ગંદા પાણીની હાલાકી ભોગવી રહેલા લોકોની ધીરજનો આજે અંત આવ્યો હતો। ત્યારે ઉગ્ર રોષે ભરાયેલા સ્થાનિકોએ પાણીની લાઈન અને પ્રદૂષિત પાણીની તપાસ કરવા માટે આવેલા કોર્પોરેશનના કર્મચારીઓનો ઘેરાવ કર્યો હતો અને તેમને ત્યાં જ બેસાડી દઈ ભારે વિરોધ નોંધાવ્યો હતો। જે બાદ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને પોતાના કર્મચારીઓને છોડાવવા માટે પોલીસની મદદ લેવી પડી હતી અને ઘટના સ્થળે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો। ત્યારે મંત્રીના જ વિસ્તારમાં ગંદા પાણીની આ સમસ્યા હવે ભારે રાજકીય ચર્ચાનો વિષય બની છે। અમદાવાદમાં મોટેરા બાદ વધુ એક વિસ્તારમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા ચાંદલોડિયા વિસ્તારના મહાદેવનગરમાં આજે સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી। આ વિસ્તારમાં નવા પ્લાન થયેલા રોડના આયોજનમાં અડચણરૂપ બનતા અનેક ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે કોર્પોરેશનની ટીમો જેસીબી અને બુલડોઝર સાથે ત્રાટકી હતી અને કાચા પાકા મકાનો અને ગેરકાયદેસર શેડ તોડવાની પ્રક્રિયા શરૂ કરી હતી। આ ડિમોલિશનની કાર્યવાહી શરૂ થતાં જ સ્થાનિક રહીશો અને મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા, પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા હતા। રાજ્યના નવનિયુક્ત પોલીસ મહાનિર્દેશક તરીકે આઈપીએસ અધિકારી જીએસ મલિકે આજે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી દીધો છે। નવા પોલીસ વડાના આગમનને યાદગાર બનાવવા માટે પોલીસ ભવન કચેરીના પ્રાંગણમાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પોલીસની વિશેષ ટુકડી દ્વારા નવા ડીજીપી જીએસ મલિકને પરંપરાગત શૈલીમાં અને પૂરા સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। આ દરમિયાન વિભાગના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પદભાર સંભાળ્યા બાદ આગામી દિવસોમાં તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ વધુ સ્માર્ટ, ટેકનોલોજી આધારિત અને જનકેન્દ્રિત પોલીસિંગ તરફ આગળ વધશે તેવી આશા ઉચ્ચ અધિકારીઓ અને નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે।